75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. દેશની પ્રગતિ અને વૈશ્વિક ફલક પર સન્માનનો રમતગમત સાથે સીધો સંબંધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચારને ગુજરાત સરકારે ધ્યેય વાક્ય બનાવ્યું છે. ખેલે તે ખીલેના અભિગમ સાથે બાળકો શિક્ષણની સાથે ખેલકૂદમાં પણ કુશળતા પ્રાપ્ત કરે તે માટે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની પહેલ કરી હતી. આ પહેલ આજે જન અભિયાન બની ચૂકી છે. તાજેતરમાં જ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવી તથા મંત્રીશ્રીઓ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરાવ્યો હતો. ફકરો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની રાજ્ય સરકારની નેમ છે. રમતગમત માટે સાધન સુવિધાઓ, તાલીમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમતગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2002માં જે બજેટ માત્ર 2.5 કરોડનું હતું તે આજે વધીને ₹352 કરોડનું થયું છે. ફકરો. એટલું જ નહીં, 2002માં રાજ્યમાં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા. આજે 22 જિલ્લામાં 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. તેમજ નવા 13 કોમ્પ્લેક્સનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં 22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણાધીન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભની જેમ ખેલ મહાકુંભ 3.0ને રમતગમતનો મહાકુંભ ગણાવ્યો હતો. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. તેના પરિણામે 2024નું વર્ષ ભારત માટે રમતગમત ક્ષેત્રે અનેક ઉપલબ્ધિનું વર્ષ બન્યું છે. ફકરો. પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન દેશની વિશ્વ રમતગમતમાં ઐતિહાસિક જીત અને મહિલા શક્તિની ખેલકૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કીર્તિમાન સ્થાપ્યા છે. 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન-અપના ભાગરૂપે 2025, 26 તથા 29 એમ 3 વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે.